નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાની બોડી પ્રસિદ્ધિ નહીં કરી અને ગ્રામ પંચાયત સદસ્યને પણ એજન્ડા નહીં મોકલાવવાના આક્ષેપ કરવામાં આવ્યા। સરકારશ્રી દ્વારા લોકો મોટી સંખ્યામાં જાહેરાત કરવાના પરિપત્રની એસી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। ગ્રામસભા એટલે લોકોની આગોતરી જાણ કરી ભરાતી સભા। ગ્રામસભા એટલે લોક સશક્તિકરણ, તંદુરસ્ત લોકશાહી તાલીમ પૂરતું માધ્યમ, ગરીબ અને મહિલાઓને રજૂઆત કરવાની તક, અધિકારી કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક, લોક ભાગીદારી, સરકાર પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું અન્વેષણ। પરંતુ ગ્રામ પંચાયત વોર્ડ નંબર 16 સદસ્ય પ્રવીણભાઈ મોણિયા દ્વારા લખતર ગ્રામ પંચાયત તલાટી કાંતિભાઈ ચાવડા દ્વારા ગ્રામ પંચાયત સદસ્યને કોઈ પણ પ્રકારે જાણ કરવામાં નથી આવી કે ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા ગ્રામસભા પરંતુ તેની જાહેરાત કરવા માટે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો અનાદર કરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે ગ્રામસભામાં ગરીબ અને મહિલાઓની રજૂઆત કરશે તે બાબતે યોજવામાં આવશે ત્યારે લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી ગ્રામસભામાં ઉપસ્થિત હતા। તેમના દ્વારા મહિલાઓની લેખિત રજૂઆત સાંભળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। આથી લખતર ગ્રામ પંચાયત તલાટી, લખતર તાલુકા વિકાસ અધિકારી સામે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા કે શા માટે તેમને લોકોની રજૂઆત સાંભળી નહીં, શા માટે બોડી પ્રસિદ્ધિ કરવામાં આવી નહીં। લોકમુખે ચર્ચાની વિગત મુજબ લખતર ગામના ઘણા બધા વિસ્તારમાં જલ સે નલ તક યોજના અંતર્ગત પાણી આવતું નથી। સાથે પરા વિસ્તારમાં સફાઈ કર્મચારી મોકલી સાફ સફાઈ કરવામાં આવતી નથી। મહિલાઓના કપડાં ધોવાના સ્નાનઘાટ ગંદકીથી ખદબદી રહ્યા છે। લોકો મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચે અને હોબાળો ન થાય તે માટે ગ્રામસભા ભરાવાની છે તેની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવી નહોતી। ભૂતકાળમાં લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા ઢોલ વગાડી ગ્રામસભા યોજવાની છે તેની જાહેરાત કરવામાં આવી હતી। આથી આ વખતે ગ્રામસભાની જાહેરાત નહીં કરી અને કુંડળીમાં ગોળ ભાગવાના પ્રયત્ન કરવાના આક્ષેપ ગ્રામ પંચાયત વોર્ડ નંબર 16ના સદસ્ય પ્રવીણભાઈ મોણિયા દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે શું સરકારશ્રીના આદેશનો અનાદર કર્યા મુજબ પગલાં ભરવામાં આવશે ખરા? હું પ્રવીણ મારુણિયા, ગ્રામ પંચાયત સદસ્ય વોર્ડ નંબર 16। ગઈકાલે ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ગ્રામસભાના અમને સદસ્યોને એજન્ડા આપવામાં આવ્યા નહોતા। અગાઉના તમામ તલાટીઓ અમને ગ્રામસભાના એજન્ડા આપતા હતા, પરંતુ અમને કોઈ પણ પ્રકારની જાણ પણ કરવામાં આવી નથી। તો ગ્રામસભા એ માટે હોય છે કે વધુ અને વધુ ગામના લોકો એકઠા થાય અને પોતપોતાના વિસ્તારને રજૂઆત કરી શકે કોઈ પણ પ્રશ્ન હોય, પરંતુ ગઈકાલે કોઈ પણ અમને જાણ કરવામાં નથી આવી કે એજન્ડા આપવામાં આવ્યા ન હતા, તેથી અમે ગ્રામસભામાં જઈ પણ નથી શક્યા। અને બીજું કે તલાટી, સરપંચપતિ અને ટીડીઓ કેમ આ ગ્રામસભાની સદસ્યોને જાણ કરવા નથી દીધી? આ શું કુંડળીમાં ગોળ ભાંગવા માંગે છે? ગઈકાલે એક વિસ્તારમાં રોડ પણ નહોતો થયો, તે વિસ્તારના રહીશો રોડ માટે રજૂઆત કરવા ગયા હતા કે અમારા વિસ્તારમાં રોડ કર્યા વગર લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે, તો તેઓની લેખિત અરજી પણ ટીડીઓએ સ્વીકારી નહીં। કેમ આ લોકો શું ગામને બરબાદ કરવા માંગે છે? અસ્તુ, જય હિન્દ।